નમસ્કાર મિત્રો, કર્ક રાશિવાળા લોકો માટે 15 જૂન 2026નો દિવસ સામાન્ય કરતાં થોડો અલગ અને મહત્વપૂર્ણ અનુભવ લઈને આવી શકે છે. આ સમયે કેટલાક વિશેષ જ્યોતિષીય સંયોગો બની રહ્યા છે, જેને ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો તમારી રાશિ કર્ક છે, તો આ વિડીયો તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે, કારણ કે આજે અમે તમને જણાવીશું કે આ સમય પછી તમારા જીવનમાં કયા કયા સંભવિત ફેરફારો જોવા મળી શકે છે. હિન્દુ પંચાંગ અનુસાર આ વર્ષે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ 17 મે 2026થી શરૂ થયો હતો અને તેનું સમાપન 15 જૂન 2026ના રોજ થશે, એટલે કે આજે થશે. આ માસ ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે અને લગભગ દર 3 વર્ષે એકવાર આવે છે. આ પૂરા માસમાં સામાન્ય રીતે લગ્ન, ગૃહપ્રવેશ, મુંડન અને અન્ય માંગલિક કાર્યો ટાળવામાં આવે છે, પરંતુ તેનો છેલ્લો દિવસ આધ્યાત્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્ત્વ ધરાવે છે. 15 જૂન 2026 સોમવારના રોજ અધિક માસની અંતિમ અમાસ પડી રહી છે, એટલે કે આજે, જેને સોમવતી અમાસ કહેવામાં આવે છે. આ દિવસ ભગવાન શિવની આરાધના, દાન અને આત્મચિંતન માટે યોગ્ય માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે કરવામાં આવેલા સારા કાર્યોની સકારાત્મક અસર વ્યક્તિના જીવન પર પડી શકે છે. આ જ દિવસે સૂર્યદેવ વૃષભ રાશિમાંથી નીકળીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે. કર્ક રાશિવાળા માટે સૂર્યનું આ ગોચર 12મા ભાવમાં માનવામાં આવે છે, જેને ખર્ચ, આત્મચિંતન, વિદેશ અને આધ્યાત્મિકતાના સાથે જોડવામાં આવે છે. તેથી આ સમય તમને તમારા જીવનના કેટલાક પાસાઓ પર ધ્યાન આપવાની સંભાવના અને સંતુલન જાળવવાની તક આપી શકે છે. તો કર્ક રાશિવાળાઓ, ચાલો હવે જાણીએ તે સંભવિત ફેરફારો વિશે, જે આ સમય પછી તમારા જીવનમાં જોવા મળી શકે છે. ઘટના નંબર 1, આ સમય તમારા ખર્ચ અને ભવિષ્યની યોજનાઓ સાથે જોડાયેલો હોઈ શકે છે. આવનારા સમયમાં કેટલાક જરૂરી ખર્ચાઓ સામે આવી શકે છે, જેમ કે ઘર, સ્વાસ્થ્ય, યાત્રા અથવા શિક્ષણને લગતા ખર્ચ. તેથી આર્થિક આયોજન કરીને ચાલવું તમારા માટે ફાયદાકારક રહેશે. સાથે જ કેટલાક લોકોને નવી તકો, ખાસ કરીને બીજા શહેર અથવા વિદેશ સાથે જોડાયેલી તકો મળી શકે છે. ઘટના નંબર 2, આ સમયે તમારો ઝુકાવ આધ્યાત્મિકતા તરફ વધી શકે છે. પૂજાપાઠ, ધ્યાન અથવા સકારાત્મક વિચારસરણી તરફ રસ વધી શકે છે, જેનાથી માનસિક શાંતિ મેળવવામાં મદદ મળી શકે છે. ઘટના નંબર 3, સ્વાસ્થ્યની બાબતમાં તમારે થોડા સાવચેત રહેવાની જરૂર પડી શકે છે. કામનું દબાણ અથવા માનસિક તણાવ શરીરને પ્રભાવિત કરી શકે છે. તેથી સંતુલિત દિનચર્યા, પૂરતી ઊંઘ અને યોગ્ય ખાનપાન પર ધ્યાન આપવું જરૂરી બનશે. ઘટના નંબર 4, કાર્યક્ષેત્રમાં તમને ભલે તરત જ પરિણામ ન દેખાય, પરંતુ ધીમે ધીમે પ્રગતિ થવાની સંભાવના બની શકે છે. કેટલાક લોકોને નવી જવાબદારીઓ અથવા નવી તકો મળી શકે છે. ધીરજ જાળવી રાખવા માટે તમારા માટે લાભદાયક રહેશે. ઘટના નંબર 5, સંબંધોમાં સમજણ અને સંવાદ જાળવી રાખવું આ સમયે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. નાની નાની વાતોને લઈને ગેરસમજથી બચો અને તમારા પ્રિયજનોની લાગણીઓને સમજવાનો પ્રયાસ કરો. ઘટના નંબર 6, સામાજિક જીવનમાં તમને લોકોને સમજવાની તક મળી શકે છે. આ સમય તમને એ શીખવી શકે છે કે
કોના પર ભરોસો કરવો યોગ્ય છે અને કઈ વાતોને અંગત રાખવી વધુ સારી છે. ઘટના નંબર 7. કેટલાક લોકો માટે યાત્રા અથવા સ્થાન પરિવર્તનના યોગ બની શકે છે. જો તમે લાંબા સમયથી કોઈ તકની રાહ જોઈ રહ્યા છો તો સકારાત્મક સંકેતો મળી શકે છે, પરંતુ દરેક નિર્ણય સમજી વિચારીને લેવો જરૂરી રહેશે. ઘટના નંબર 8. લાંબા સમયથી અટકેલા કામોમાં ધીમે ધીમે સુધારો જોવા મળી શકે છે. જો તમે સતત પ્રયાસ કરતા રહેશો તો તમને સકારાત્મક પરિણામ મળી શકે છે. ઘટના નંબર 9. આ સમયે તમને તમારા જીવનની દિશાને સમજવાની અને તમારી જાતને વધુ સારી બનાવવાની તક આપી છે. આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચારસરણી સાથે આગળ વધવું તમારા માટે ફાયદાકારક રહેશે. કર્ક રાશિ માટે કેટલાક સામાન્ય ઉપાયો. આ દિવસે તમે ભગવાન શિવની આરાધના કરી શકો છો. સકારાત્મક વિચારસરણી જાળવી રાખો અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો પ્રયાસ કરો. સાથે જ તમારા માતા પિતા અને વડીલોનું સન્માન કરવું પણ તમારા માટે શુભ માનવામાં આવે છે. અંતમાં યાદ રાખો કે ગ્રહો માત્ર સંકેત આપે છે, પરંતુ તમારા કર્મ અને નિર્ણયો જ તમારું ભવિષ્ય નક્કી કરે છે. જો તમે ધીરજ, સકારાત્મક વિચારસરણી અને મહેનત સાથે આગળ વધશો તો આવનારો સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થઈ શકે છે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઈક કરો, તમારા વિચારો કોમેન્ટમાં ચોક્કસ શેર કરો અને આવા જ માહિતીસભર વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.